વ્યાસપીઠ ઉપરથી સત્ય ઘટના કહું છું. એ ગામમાં અનિષ્ટ બહુ થતા હતા. એટલે ગામ લોકો બધા મોજાણા, ભાઈ નાની ઉંમરના આવા અનિષ્ટ સમાજમાં થાય, આખું ગામ હેરાન થઈ ગયેલું. એટલે ગામ લોકો બધા જ પાંખડીના બધા મળીને આવ્યા અને રજૂઆત કરી કે બાપુ આ ગામમાં આવી રીતની તકલીફ છે, ગામની તકલીફ કઈ રીતે દૂર કરવી, ગામમાં અનિષ્ટ બહુ થાય છે. એટલે કહ્યું ભાઈ મહારુદ્ર યજ્ઞ કરો, કારણ કે દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળિયોનાથ બધી જ પ્રકારના અનિષ્ટને દૂર કરવા વાળો મહાદેવ છે. બધી પીડાઓને મહાદેવ દૂર કરે, એટલે મહારુદ્ર યજ્ઞ કરો, પણ વિધિવત યજ્ઞ થવો જોઈએ. અને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક એવા પવિત્ર વિદ્વાન ભૂદેવોને બોલાવી અને ગામમાં યજ્ઞ કર્યો. 3 દિવસનો મહારુદ્ર યજ્ઞ કર્યો. 55 ભૂદેવો હતા. કેટલા? 55 ભૂદેવોએ મહારુદ્ર યજ્ઞ કર્યો. બાપુ 99% બધા ભૂદેવો, મને ખબર નથી, એકાદ કદાચ કોઈ હોય એવો તો મને ખબર નથી, પણ લગભગ બધા ભૂદેવો નિર્વ્યસની, જેને કોઈ વ્યસન જ નહીં, એવા પવિત્ર ભૂદેવો લાવીને યજ્ઞ કરાવે. નિર્વ્યસની ભૂદેવો. ગામનું તોરણ નવું બાંધ્યું. આખા ગામમાં પરિક્રમા કરી, ગામ આખું બહાર નીકળી ગયું અને આખા ગામની પરિક્રમા ગૌ 5 ગાયોને રાખીને ગાયની પરિક્રમા કરાવી આખા ગામની બહાર. પંચગવ્યની આખા ગામને ધારવણી આપી. અને આ સત્ય ઘટના છે કે ગામમાં સૌ પહેલા 5 ગાયોનો પ્રવેશ કર્યો. 9 તોરણ બાંધીને 5 ગાયોનો પ્રવેશ કર્યો. આ બાજુ 5 ગાયોને પ્રવેશ કર્યો અને આ બાજુ ગામની 5 ગાયો વિયાણી. એમાં એક ગાયો તો 2 વાછડાને જન્મ આપ્યો. બરોબર એ જ સમયમાં અભિજીત મુહૂર્તમાં આ બાજુ ગૌ પ્રવેશ થયો અને આ બાજુ 5 ગાયો એક સાથે વિયાણી. જે ગામમાં અનિષ્ટ થતું હતું એ ગામમાં કહેલું કે ભાઈ યજ્ઞ કરવો હોય તો તમારે ઓછામાં ઓછું 51 લીટર ગાયનું ઘી જોઈશે. ગામમાં જ ગાયો હતી. મહિના પહેલા ચર્ચા થયેલી અને ગામના લોકોએ પોતે પોતાની ગાયોના જાતે ઘી વલોણા કરી અને 50 લીટર ગાયના ઘીનું કીધું તો 80 લીટર ગાયનું ઘી ભેગું કર્યું એક મહિનામાં. કેટલું? 80 લીટર ગાયનું ઘી એકત્રિત કરી અને વિધિવત યજ્ઞ કર્યો. એ જે દિવસથી યજ્ઞ કર્યો એ દિવસથી ગામની ઉર્જા આખી અલગ થઈ ગઈ. ગામમાં અનિષ્ટ થવા બંધ થઈ ગયા. સાહેબ, આ કચ્છની વાત કરું છું.